તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે હવે હું જાઉં છું ગરડા. આ વાળ જો કે એટલા બધા વધી જશે ને એ કપાવવા માટે. અને મારું સાયકલનું ટાયર જે રહ્યું ને એને પણ રિપેરિંગ કરવા લઈ જવાનું છે. જો તમને દેખો, જો આ ટાયરને પણ રિપેરિંગ કરાવવા લઈ જવાનું છે. તો એમને પણ બીજા કાની ગાડીમાં છે ને લઈ જાઉં છું. તો ચાલો પહેલાં આપણે જાવી ગરડા. ઓલી વખતે કર્યા થાવ એવા નહીં, આપણે ઉપર થોડાક મોટા થાવ છો, બાજુમાં થાવ જીરું મારી દેજો. વાળ કપાવીને જુઓ મિત્રો, આવી ગયો છું સાયકલવાળાની દુકાને સાયકલ ટાયર રિપેરિંગ કરવા માટે. અને આખું જો કે ટાયર જ નવું નખાવ્યું છે અને રિંગ પણ નવી નખાવી દીધી છે. અને એ પહેલાં તો જો કે આ દુકાને આવી ગયો છું અને હવે પછી જઈને બેંકમાંથી પૈસા અત્યારે જો કે ગાઈસ છે ને વાળ કટિંગ કરાવી દીધા છે. અને અત્યારે બેંકમાં છે ને પૈસા ઉપાડવા આવ્યો હતો, પૈસા પણ ઉપાડી દીધા છે અને સાયકલ પણ રિપેરિંગ ના આવી છે. સાયકલ રિપેરિંગ થઈ જાય પછી આવી આપણે ઘરે. તો ગાઈસ અત્યારે જો કે ગરડાથી અમે બહાર ઘરે આવવા નીકળી જાય છે. અને જો અહીંયા રસ પી લીધો છે અને આ ટાયર જો આખું રેડી થઈ ગયું છે. અને વાળ પણ જો અમે કપાવી દીધા છે, હાવ કરાવી નાખ્યા છે. અને બીજા કાંઈ પણ વાળ કરાવ્યા છે, હાવ ઝીણા એને પણ. તો ચાલો હું જાઉં ઘરે, કેવી પડશે. તો ફાઇનલી જો મિત્રો વાળ કપાવીને આવી ગયો છું ઘરે. અને થોડો કલાક લાગતો હોય છે કેમ કે એટલા દિવસથી મેં વાળ કપાવ્યા હતા. અને એમ તો જો કે હું આવા જ વાળ કપાવું છું. અને જો આપણે ટાયર પણ લઈ લીધું છે, જોજો પાછળ. અને હમણાં પહેલાં જમી લેવું છું કે બહુ ભૂખ લાગી છે અને કવડે છે તો થોડુંક નાવું પડશે. અને પછી આપણે છે ને ટાયર ફિટ કરવી. તો ચાલો પહેલાં જમી લઉં. તો ત્યાં સુધી બાય. તો મિત્રો બપોરનું જો કે હવે જમી લીધું છે. અને હવે લગાડી દઉં સાયકલનું ટાયર અને પછી એક રાઉન્ડ મારીને જોઈ લેવી કેવું છે, રેડી થઈ ગઈ કે નહીં. અને જો સાયકલનું ફિટિંગ કરેલું વિડીયો ઉતારવા માટે આપણે ગુડુબેનને જો માંડ તૈયાર કર્યા છે, સૂતી છે, જો શાકતી જ નથી, માંડ જગાડી છે. તો ચાલો મિત્રો હવે છે ને સાયકલને આપણે ટાયર લગાડતું ઊંધી કરી લઉં. જો ટાયર મૂકી દીધું હવે. પંખો સેટિંગ કરવો પડશે. રેડી સેટિંગ કરી દીધું છે ને હવે નટ બોલ લગાડી દઉં. પછી આપણી સાયકલ થશે રેડી. અને પાછળના ટાયરમાં હવા પુરાવા જવું પડશે. ચાલો ટાયર લગાડી દીધું છે. તો હવે પેલા હવા પુરાઈ જવું પછી મળવી. ચાલો મિત્રો હવે હું જાઉં છું ચાલીને સાયકલે પંચર વાળાની દુકાને હવા પુરાવા માટે. ચાલો જાઓ હવે સાયકલ સારી થઈ જાય પછી જઈશું આપણે સાયકલ ડ્રાઇવિંગ પીવું સારું. પછી એમ તો એકસો તો જોતો હું જશે જ તે, પણ પછી પણ જાશું. તો કઈ રીતે જાઉં છું તડક્યાનો. જો કે હજી 2:30 વાગે છે. અને અત્યારનો સમય તો જો કે બપોરનો સાવ સુનસાન છે. એટલે ભર બજારે જો કે હું વિડીયો ઉતારતો એકલો ચાલો જાઉં છું. અને તડક્યો પણ જો કે એટલો બધો છે. અને અહીંયા છે ને એક કૂતરાવાળી બજાર આવી છે. એ પણ છે ને સારું આમ જે ભલા માણસો ચાલતા હોય એની પાછળ પણ થાય છે. એટલે છે ને થોડુંક ધ્યાન રાખવું પડશે, આગી પડશે.
એટલે હું જાઉં છું તો ચાલીને જ તે જોઈ જોજો. હમણાં વળતા આપણે હવા પુરાવીને જાવી. પેલા ચાલો પેલા જાવી. અને આવી ગયું છે મારા મોટા પપ્પાનું ઘર, એટલે કે મારા દાદાનું ઘર. ત્યાં તો જો કે તારી સૂતા છે એટલે ત્યાં તો જઈ શકશું નહીં. તો હવા પુરાવીને સીધા ઘરે વ્યા જવી. જવા ગાય છે તારે મસ્ત હવા પુરાવી દીધી છે અને સાયકલ હકાલીને ઘરે જાઉં છું. તો અને જો કે અત્યારે એટલી બધી સ્મૂથ હાલતી નથી, કેમ કે થોડું ઓઇલિંગ કરવું પડશે, કેમ કે કેટલા દિવસથી બંધ પડી છે કે નહીં. એટલે ને હવે તો જો કે સાયકલ છે એટલે હવે વાંધો નથી. જો કે થોડા સુધી ખાવું ખાતા એટલે વાંધો નહોતો, પણ હવે થોડો વાંધો પડતો હતો. હવે સાયકલ છે તો કંઈ વાંધો નથી. હવે જાઉં છું ઘર બાજુ. ઘરે જો કે પહોંચવા આવ્યો, અડધેથી ચાલુ કર્યો હતો. ચાલો હવે લાવી ઘરે તો જોઈ આગળ. હવે બહાર તો જો કે કોઈ છે નહીં. તો ચાલો ગાઈસ, હવે સાયકલને હવા પુરાવીને આવી જશું. તો હવે ફાઇનલ એને થોડીક સાફ કરી નાખું. જો કે કેટલા દિવસથી આમ નામ પડી હતી એટલે જો લીલું કપડું અને આ થોડું પાણી કીધું છે એટલે ફટાફટ હવે સાફ કરી નાખું. પછી આપણે થોડોક તડકો ઓછો થાય પછી આપણે જઈશું લોંગ ડ્રાઈવ પર. એટલે કે થોડી એટલી બધી લાંબી તો નહીં, થોડી 5 જ તે. જો કે હું સાયકલ નથી કહેતો, આનું નામ છે ફોર્ચ્યુનર. મારી મિની ફોર્ચ્યુનર છે મારી. ચાલો ઓલરેડી સાયકલ સાફ થઈ ગઈ છે. તો હવે હું સાફ થઈ એવું જો કે વાળ ક્યારના કવડે છે. તો ચાલો ગાઈસ, હવે જો કે નાઈને મળે તો ફ્રેશ થઈ ગયો હતો અને નાઈને તો એવી મસ્ત ઊંઘ આવી છે ને કે વાત પૂછોમાં. અને સૂઈને અત્યારે જો કે 5:30 જ વાગી ગયો હતો. પણ હવે જો કે દીવાબત્તી કરવાનો સમય થઈ ગયો છે. તો દીવાબત્તી કરીને આવું, પછી મારી મમ્મીને દેખાડું કે જો કે કેવા વાળ કપાવ્યા છે, અને કહેશ કે સાયકલ જો કે કેવી રીતે સિલ્વરિંગ કરાવી છે, હું થયું એ બધું આપણે આગળ મળી પહેલાં દીવાબત્તી કરતા હોઉં. તો ત્યાં સુધી વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો પહેલાં દીવાબત્તી કરતા હોઉં અને ગુડુબેનને કહી દેવી. ગુડુ ક્યાં ગઈ? દીવાબત્તી કરતા હોઉં. તો ચાલો જવી દીવાબત્તી. જો ગાઈસ, મારી મમ્મી આવી ગયા છે. મમ્મી જો અમે વાળ કપાવ્યા કેવા લાગે છે? તકલ્યો કઈ તું હું આવું જોશ. તને કેવો લાગે છે? સારો લાગશો. મમ્મી સારું કે કામ કેવો લાગુ? લ્યો હમણાં હું પેલા બોલે તકલ્યો. આ તો જો પાણી ઠોંકતી હોય ને કરું. તો ચાલો મિત્રો, હવે ફાઇનલી આ વિડીયો નાઈન તરફ જાવી. તો મિત્રો આજે તો જો કે મેં વાળ કપાવા ગયો અને સાયકલ રિપેરિંગ કરી અને સાયકલને જો કે સાફ કરી. તો હવે કાલે પણ આપણે કંઈક આવો ઇંગ્લિશ બોલતા નથી આવડતું. કાલે પણ આવો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ લઈને આવશું. તો કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. તો હવે ફાઇનલી આ વિડીયોનો એન્ડ કરું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારા યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.